ખાતે મહાનગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે। સુરત મહાનગરપાલિકાની વધુ એક ઘોર બેદરકારી સામે આવી। પાલિકાના પાપે પાલ કેનાલ રોડ પર પાણી ફરી વળ્યા છે, તો રસ્તા પર પાણી વહેતા થયા છે। તો શિયાળામાં ચોમાસા જેવા સીધા દ્રશ્યો જોવા મળ્યા છે। પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી જ પાણી નજરે પડ્યું। છેલ્લા 2 દિવસથી આ જ પરિસ્થિતિ છે, જેમાં તંત્ર પણ હજી ઘોર નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા રાબિયા સાહલે ફોન લાઈન પર જોડાયા છે। જી, મહાનગરપાલિકાની બેદરકારી સામે આવી છે, રસ્તા પર પાણી ફરી વળ્યા છે, પરંતુ કોઈ કામગીરી અત્યાર સુધી કંઈ કરાઈ નથી। શું છે વિગતો? સુરતના પાલ કેનાલ રોડ પર રસ્તા પર પાણી ફરી વળ્યા છે। પાઇપલાઇનમાં ભંગાણ પડવાને કારણે સ્મિતા જે છે આ પાણી ફરી વળ્યા છે। સતત 2 દિવસથી આ જ હાલત જોવા મળી રહી છે, જેને લઈને ક્યાંક જે સ્થાનિકો છે એમાં પણ અત્યારે રોષ જોવા મળી રહ્યું છે। અને ખાસ કરીને જે તમામ સ્થાનિકો જેમના દ્વારા વારંવાર રજૂઆત કરવામાં આવી છે, છતાં પણ સુરત મહાનગરપાલિકાના કોઈ પણ અધિકારી સાંભળવા તૈયાર નથી। હાલ સ્મિતા પાણી તો ક્યાંક અટકી ગયું છે, પરંતુ લોકોની હાલત કફોડી થઈ ગઈ છે। પાલિકાની બેદરકારીને કારણે લોકોએ ભોગવવાનો વારો આવ્યો છે। જી સ્મિતા। જી બિલકુલ, તે તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાઇપલાઇનમાં ભંગાણ થતા રસ્તા પર પાણી જ પાણી જોવા મળ્યું છે, જેના સીધા દ્રશ્યો સામે આવ્યા છે। છેલ્લા 2 દિવસથી આવી જ પરિસ્થિતિ છે, પરંતુ તંત્ર છે તેણે કોઈ કામગીરી કરી નથી અને આસપાસના જે લોકો છે તેઓમાં પણ રોષ જોવા મળ્યો છે। રસ્તા પરથી પસાર થતા વાહન ચાલકોમાં મુશ્કેલી મુકાયા છે।